મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સાઠગાંઠના ગંભીર આક્ષેપો સાથે રોષભેર શરૂ થયેલ આંદોલનનું ધારાસભ્યના દખલ બાદ સુખદ સમાધાન। કડિયાવાડમાં બિસ્માર રસ્તા અને જર્જરિત ઇમારતો સામે વેપારીઓનો વિરોધ। જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ અને જર્જરિત ઇમારતોને લઈને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। 2 દિવસ પહેલા જર્જરિત એપાર્ટમેન્ટનો કાટમાળ પડતા એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ વિસ્તારની સમસ્યાઓ સામે લોકોમાં ભય અને રોષ બંને વધ્યા હતા। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે બિસ્માર રસ્તાઓના કારણે ઇમરજન્સી સેવા જેવી કે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકી નહોતી। આ પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વેપારીઓએ કડિયાવાડ બજાર સંપૂર્ણ બંધ રાખી ધરણા શરૂ કર્યા હતા। વેપારીઓએ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરો સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી। ખાસ કરીને વોર્ડ નંબર 10ના ચારેય કોર્પોરેટરોમાંથી એક પણ સ્થળ પર ન પહોંચતા વેપારીઓમાં વધુ આક્રોશ ફાટી નીકળ્યો હતો। વેપારીઓએ મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સાઠગાંઠના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોડિયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે વેપારીઓની રજૂઆત સાંભળી અને મનપાના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને આડેહાથ લીધા હતા। ધારાસભ્યએ બેદરકારી અને ભ્રષ્ટાચાર અંગે કડક શબ્દોમાં તાકીદ કરી હતી। તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે ગણતરીના દિવસોમાં જ બિસ્માર રસ્તાઓ અને જર્જરિત ઇમારતો અંગે કામગીરી શરૂ કરવામાં આવે અને કામ પૂર્ણ કરવામાં આવે। ધારાસભ્યની ખાતરી બાદ વેપારીઓએ પોતાનું આંદોલન સમાપ્ત કર્યું હતું। હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં આશા જાગી છે કે હવે ઝડપથી વિકાસ કામો શરૂ થશે અને લોકો ફરી સુરક્ષિત વાતાવરણમાં જીવન જીવી શકશે। કડિયાવાડની અંદર 2 દિવસ પહેલાં એક બિલ્ડિંગની અંદરથી ઉપર એમનો કાટમાળ પડતા એકતાબેન ચંદારાણાની ઈજા થઈ છે। માથા ઉપર પણ એમને ટાંકા આવ્યા છે અને હાથની ઉપર 8-10 ફ્રેક્ચર। આજે એમનું ઓપરેશન છે। એટલે આવી જ રીતે 3 વર્ષ પહેલાં આ જ વિસ્તારની અંદર એક મકાન પડી અને 4 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા। આ ગંભીર બાબત છે। ફક્ત નોટિસ આપી અને કોર્પોરેશન છટકી જાય એ યોગ્યતા નથી। નોટિસ આપ્યા પછી કોઈને ખાલી કરાવી દેવા, કોઈને સીલ મારી દેવા એ ઉકેલ નથી। જે પણ બિલ્ડિંગ જર્જરિત છે એ તાત્કાલિક અસરથી એમને નોટિસ જાય એટલે નહીં, નોટિસની સમય મર્યાદા પૂરી થાય એટલે ત્યાં સુધી એની ગેરંટી લઈ લઈએ લેખિતમાં નોટરીથી કે આ એપાર્ટમેન્ટ અમે 10 દિવસમાં કે 15 દિવસમાં રિપેર કરી નાખશું અને કોઈ પણ જાતનો બનાવ બનશે તો એ અમારા એપાર્ટમેન્ટનો રહેશે। આવી વસ્તુ કરી ફક્ત ને ફક્ત આવા બનાવો બને છે ત્યારે ભાડુઆત જે રહેતા હોય અને એમના માલિકો વર્ષોથી એ ભાડુઆત રહેતા હોય એમને ખાલી કરાવવા માટે ખાલી જર્જરિત બિલ્ડિંગો પાડી નાખવા માટે અમુક કોર્પોરેશનના અધિકારીઓ જે રીતે કામ કરતા હોય છે એને બદલે માનવતાનું કામ કરી અને લોકોના હિતમાં જે પણ વાત હોય એ ધ્યાન રાખવું જોઈએ। ફક્ત નોટિસ આપી દેવી એ સોલ્યુશન નથી, પણ જે વસ્તુ બને નહીં, ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને, આની જગ્યાએ આપણો પરિવાર હોય તો શું સ્થિતિ થાય છે એ વિચાર કરી અને કોઈ પણ કાર્યવાહી કરવી જોઈએ। એટલે એમના માટે પણ કમિશનરશ્રી આ વાતે કરી છે અને તાત્કાલિક અસરથી એમના એક્શન લે છે। અને રોડના પ્રશ્ન તો ઘણા સમયથી અલગ અલગ એજન્સીઓના બહાના કાઢીને અલગ અલગ કામ અટકાવીને લોકો હેરાન થતા હોય છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની સાથે બધા અધિકારીઓ કોઈને કોઈ લોકો જોડાયેલા હોય અને એને હિસાબે લોકો હેરાન થતા હોય છે। એટલે લોકોની લાગણી સાચી છે, પણ પરિસ્થિતિ હોય તો એની સાથે લોકોની સાથે રહીને લોકોને સમજાવવા જોઈએ। તો લોકો એવા મૂર્ખ નથી કે આપણી વાત ન સમજી શકે, પણ આપણે કંઈ વાત ન સમજી ગમે ત્યારે ખોદીને ગમે ત્યારે વહી જાય, ગમે એટલા દિવસે રોડ કરી યોગ્યતા નથી। એટલે અધિકારીશ્રી સાથે બોલાવી એમની સાથે ચર્ચા કરી અને તાત્કાલિક અસરથી જે કામ ચાલુ છે એ રોડો પૂરા થાય, લોકોની હેરાનગતિ ના થાય અને બધા સાથે મળી અને જૂનાગઢનો વિકાસ કરી એવી ભાવના સાથે આજે બધા વેપારીઓ સાથે એમની ચર્ચા કરી હતી ને વેપારીઓ ખુશ થઈ ગયા છે। એ જે બેઠા હતા એમને ઊભા કરી અને એમના ફરીથી એમના ધંધો કરે, કારણ કે અહીંયા જે વિસ્તારમાં રહીએ છે એ લોકો દરરોજનું દરરોજ કરીને ખાતા હોય છે। અહીંયા નાની બહેનો જે શાકમાં બેસે છે શાક માર્કેટની અંદર, એ અહીંથી સાંજે 200-500 રૂપિયા લઈને જાય, તેમના ઘરનું પેટ ત્યારે ભળે છે અને એના રોટલા સાંજે એના દીકરા દીકરીઓ ખાતા હોય છે। એટલે એ પણ ચિંતા આપણા માટે જરૂરી છે।